નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાં હાલ નિર્માણ પામતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈ સ્થાનિકોમાં વાંધા સૂચનો વધી રહ્યા છે. વોર્ડ નંબર 15 ના કોર્પોરેટરની આગેવાનીમાં રહેવાસીઓએ કલેક્ટરને આવેદન પાઠવી માંગણી ઉઠાવી છે કે જરૂરિયાત પ્રમાણે તાત્કાલિક ડાયવર્ઝન અપાય અને કાયમી ધોરણે સર્વિસ રોડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. પ્રશાસન આ રજૂઆત પર શું પગલું ભરે છે તે હવે જોવાનું રહેશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વોર્ડ નંબર 15 માં આજીડેમ ચોકડીથી હુડકો ચોકડીની વચ્ચે આવતા તમામ ઇન્ડસ્ટ્રીઝ અને રહેણાંક વિસ્તારના લોકો આજે કલેક્ટર સાહેબશ્રીને કોર્પોરેટરશ્રીની આગેવાનીમાં રજૂઆત કરવા આવેલ છે કે અમારો મુખ્ય મુદ્દો છે એક ડાયવર્ઝન આપવું. જો ડાયવર્ઝન અને નેશનલ હાઈવે રોડ છેલ્લા 2 વર્ષથી સાફ સફાઈ થયો નથી તો ત્યાં 2 વ્હીલ ચલાવવું પણ મુશ્કેલ છે. તો તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબશ્રીને અમારી મુખ્ય રજૂઆત છે કે આ વિસ્તારની મુલાકાત લો, સ્થળ વિઝિટ કરો, જેથી આપને ખબર પડે. ત્યાં અવારનવાર એટલા અકસ્માત થયેલા છે કે લોકોને પોતાની જાન ગુમાવવી પડેલ છે. અમારા મુખ્ય કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે આ તમામ પ્રમુખશ્રીની આગેવાનીમાં કે એ વિસ્તારની મુલાકાત લો, જેથી આપને ખબર પડે. ઓકે.